આજે હું મેઇન વાત જે કરવાનો એ એક ઓસ્ટિયોપોરોસિસ. ઘણા બધા લોકોએ આ શબ્દ સાંભળ્યો હશે, ઘણાએ નહીં સાંભળ્યું હોય, પણ એ એક સાયલન્ટ એપિડેમિક, એટલે એટલા બધા લોકોને આ રોગ અસર કરે છે કે એના વિશે આપણે થોડું જોઈશું. આ ઓસ્ટિયોપોરોસિસ જે છે શબ્દ એ બે શબ્દોનો બનેલો છે. ઓસ્ટિયો એટલે હાડકું, પોરોસિસ એટલે પોલું થઈ જવું. એટલે સમય સાથે, ઉંમર સાથે થોડું થોડું પોલાણ નોર્મલી બધાને થતું જ હોય છે. પણ અગર આપણે કાળજી રાખીએ તો આ વસ્તુને આપણે સ્લો ડાઉન કરી શકીએ. હવે મેં તો મારી રીતે સ્લાઇડ્સ બનાવેલી હતી. અનફોર્ચ્યુનેટલી આજે પ્રોજેક્ટર ને બધું નથી, એટલે મને થોડું ડિફિકલ્ટ પડવાનું આપને સમજણ પાડવા. પણ હું અગર એક સાધારણ ઉદાહરણ આપું તો આ કોન્સેપ્ટ જે છે, જેવી રીતે માઉન્ટ એવરેસ્ટ છે તો આપણે એમ કહીએ કે એની ટોચ, એવી રીતે આપણા શરીરની અંદર હાડકીની મેક્સિમમ ટોચ, મેક્સિમમ હાડકું 30-35 વર્ષ સુધીની ઉંમરમાં બને. એના પછી ધીરે 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 ઓછું થઈ જાય. આમ આપણે એવું બધા માનીએ કે ઓસ્ટિયોપોરોસિસ એ ગળપણનું રોગ છે. પણ ખરેખર જોવા જઈએ તો જે માના પેટમાં બાળક છે, જે હજુ જન્મ્યું નથી, અગર એને ઓછું કેલ્શિયમ મળે તો એ પણ 60-70 વર્ષ પછી એને પણ ઓસ્ટિયોપોરોસિસ થવાનું. બધા લોકો એક વસ્તુ યાદ રાખવાની છે, આ વાત સાંભળીને ભૂલી જવા માટે નથી. આ વાત આપ લોકો માટે નથી, આપના કુટુંબ માટે છે. આપની આવતી પેઢી, એટલે સપોઝિંગ આજે કોઈ 60 વર્ષના સાસુ મમ્મી બેઠેલા છે, એ લોકોએ આ વસ્તુ ઘરમાં અમલમાં રાખીને એની વહુ અને દીકરીઓને અથવા વહુના બચ્ચાઓને, બધા લોકોને આ વસ્તુ લઈને ચાલવાનું છે. એ રીતે હું વાત કરી રહ્યો છું. એટલે જ્યારે પણ બચ્ચાઓ મોટા થતા હોય એ સમયે એ લોકોનું કેલ્શિયમ પૂરતી માત્રામાં આપતા જઈએ તો ભવિષ્યની અંદર ઓસ્ટિયોપોરોસિસ ઓછું થશે. કારણ કે 35 વર્ષની ઉંમર સુધી જે હાડકીનું આ છે ને, એ પેલું આપણે એમ વિચારીએ કે બેંકનો બેલેન્સ હોય, આપણે બેંકમાં નાખ્યા કરીએ, પૈસા નાખ્યા કરીએ, પછી એક સમય પર એમ કે 35 વર્ષ પછી તમે નાખી નહીં શકો, પછી તમે કાઢી જ શકો. હવે ઓસ્ટિયોપોરોસિસ નહીં કરવું હોય તો આપણે બેંકમાં કેલ્શિયમ નાખ્યા કરવાનું અને 35 વર્ષ પછી એવી રીતે જિંદગી રાખવાની કે ઓછું બહાર નીકળે. એટલે આપણે જ્યારે 75 વર્ષના થઈએ તો આપણને ઓસ્ટિયોપોરોસિસ નહીં થાય. બરાબર? એટલે આની માટે બહુ સરળ 4 કે 5 વસ્તુઓની જ ધ્યાનમાં રાખવાની જરૂર. નંબર 1, કેલ્શિયમ પૂરી માત્રામાં જરૂરી છે. હવે થોડા ઉદાહરણ સાથે વાત કરું. એક નોર્મલ એડલ્ટ, આપ લોગ જે ઉંમરમાં છો, આશરે રોજનું 1300 મિલીગ્રામ કેલ્શિયમની જરૂર પડે. હવે 1300 મિલીગ્રામ કેલ્શિયમ એટલે શું? તો આપણે અગર 1 ગ્લાસ દૂધ લઈએ, હવે એ નોર્મલ ગ્લાસ, હું પટિયાલા વાળો મોટો ગ્લાસ નથી કહેતો, હું અમદાવાદનો નાનો ગ્લાસ નથી કહેતો, હું નોર્મલ ગ્લાસની વાત કરું. અને દૂધ એટલે સારી ક્વોલિટીનું દૂધ. હમણાં વરસાદ પડે તો થોડું પાતળું પણ થઈ જતું હશે દૂધ, પણ રેગ્યુલર અગર દૂધ આપણે લઈએ તો 350 મિલીગ્રામ કેલ્શિયમ એક 300 મિલીલીટર વાળા ગ્લાસમાં તમને મળે. કેટલું મળે? જોરથી બોલો. 350. હવે આ બધા બેઠેલા 1300ની જરૂર છે.
આ બધા મને હાથ ઉપર કરીને કહો, કોણ રોજના 4 ગ્લાસ દૂધ પીએ? બરાબર, એક જણ છે જે 4 ગ્લાસ પીએ, બહુ સરસ હશે, ડેફિનેટલી એક તાલી આપણે પાડી દઈએ 4 ગ્લાસ દૂધ માટે. 3 ગ્લાસ કેટલા પીએ? ખૂબ ઓછા. એટલે કેલ્શિયમની આપણી જરૂરિયાત જે છે આપણને મળતી નથી. બીજી કઈ કઈ વસ્તુમાં કેલ્શિયમ મળે? તો જે લોકો મોબાઈલમાં લખવા માંગે કે જલ્દીથી હાથ પર પેનથી લખવા માંગે, હું બોલતો જાઉં. દૂધ અને દૂધના પદાર્થ એટલે છાશ છે, દહીં છે, અને કાઠિયાવાડીઓને તો ખૂબ ગમે. ચોથા માળથી કૂદવા માટે કાઠિયાવાડી તૈયાર, પણ છાશ તો નહીં જ છૂટે. ખરું ખોટું? પણ સારી વસ્તુ છે, એ કેલ્શિયમનો સારો સોર્સ છે. મેથી, તલ, અંજીર, જમરૂખ, ખજૂર. મોડર્ન લોકોને બ્રોકોલી ભાવતી હોય, ઘણી બધી નોનવેજ વસ્તુઓ હોય, ફિશ કે એવું કંઈ જે ખાતા હોય. પણ આમ અગર આપણે જોઈએ તો કેળામાં સારું કેલ્શિયમ, એટલે ઘણી બધી વસ્તુ, ભગવાને એટલી બધી વસ્તુ કેલ્શિયમની આપી કે મને આ નથી ભાવતું, મને દૂધ નથી, મારું બચ્ચું દૂધ નથી પીતું. કોમન પ્રોબ્લેમ. હવે દૂધ નહીં પીએ, માં છે, એને કેલ્શિયમ આપવાનું હોય બચ્ચાને, ફોકી બજાડીને પણ એ આપી દેશે. દૂધ નહીં પીએ તો દૂધનું પદાર્થ કરે, એનો પીઝા બનાવે, એનો પનીર બનાવે, પાલક પનીર કરે, ગમે તે રીતે મોઢાની અંદર છોકરામાં ઠોસીને રાખે જ. માની એટલી તાકાત. ખરું ખોટું? સો આઈ થિંક કેલ્શિયમના ઘણા બધા સોર્सेस, બહુ બધા સોર્सेस છે. હમણાં ઓરેન્જીસ મળતા હોય, શું કહેવું, સંતરા. એક સારી સાઈઝનો સંતરા 60 મિલીગ્રામ કેલ્શિયમ આપે. પણ ફરી અગર આપણે રફ કેલ્ક્યુલેશન કરીએ, કોઈ પણ કારણસર કંઈ સડું આ તો 1300 થતું નથી, હવે શું કરીએ, આ તો 700-800ની આજુબાજુ થતું હશે, કારણ કે આપણે ગણી નહીં શકીએ આટલી બધી વસ્તુ. રસોડામાં કંઈ ગણવા બેસીએ કે કેટલી કેલરી થઈ, કેટલા ગ્રામ પ્રોટીન થયા, આમ ઊંચકીને માં દાળ બનાવી દે ને વાર્તા પૂરી થઈ જાય. એટલે એવી સિચ્યુએશનની અંદર એક અડધી ટેબ્લેટ આપ કેલ્શિયમની લઈ શકો. પણ ઓલવેઝ એક વસ્તુ યાદ રાખજો, ભગવાનની ફેક્ટરીમાં બનેલું કેલ્શિયમ એ સૌથી સારો. ફ્રૂટ્સમાં, વેજીટેબલ્સમાં, કુદરતી પદાર્થોમાં જે કેલ્શિયમ એ સૌથી સારો. માણસની બની હોય ફેક્ટરીની અંદર કેલ્શિયમની ગોળી હોય, કેપ્સ્યુલ હોય, એ એટલું સારું નહીં. એટલે ટ્રાય તો એવું જ કરવાનું છે કે આપણે નોર્મલ કેલ્શિયમ પૂરું. હા, પણ અમુક વખત પ્રેગ્નન્સીમાં હોય, અમુક લોકોથી બહુ ખવાતું નહીં હોય, ભૂખ બહુ નહીં લાગતી હોય, એવી સિચ્યુએશનની અંદર આપણે કેલ્શિયમની ટેબ્લેટ પણ લઈ શકીએ. હવે સૌથી મોટો પ્રોબ્લેમ, ગામની અંદર એટલીસ્ટ 1000 જાતની ટેબ્લેટ્સ આવે કેલ્શિયમની. કઈ લેવી એ બહુ મોટો પ્રશ્ન માર્ક હોય. સિમ્પલ, 500 મિલીગ્રામ કેલ્શિયમ કરતાં વધારે ગોળીમાં નહીં લેવાનું, એ સેફ. એનાથી વધારે લો અને નોર્મલ ખોરાકમાં પણ કેલ્શિયમ આવતું હોય. એટલે અગર આપ 1500 મિલીગ્રામ કેલ્શિયમ કરતાં વધારે કેલ્શિયમ ખાતા હોવ તો આપને હૃદયની અંદર જે બ્લડ વેસલ્સ હોય, જે લોહીની નળી હોય, એની અંદર કેલ્શિયમ જમા થઈ શકે. આપને કિડનીની અંદર પથરી થઈ શકે. એટલે પ્રયત્ન શું કરવાનું કે આપણું કેલ્શિયમ બહુ વધારે નથી લેવાનું, નંબર 1. બીજી વસ્તુ કે હિટલરનું નામ સાંભળ્યું બધાએ? હિટલર, બરાબર. હવે હિટલર ગમે તેવો માણસ હતો, એને 1942માં એવું વિચાર્યું કે ભાઈ આખા જર્મનીમાં કોઈને કેન્સર થવું જ નહીં જોઈએ, કોઈને કેન્સર નહીં થવું જોઈએ. આમ સેકન્ડ વર્લ્ડ વોર કર્યું ને બધું કર્યું, એ જુદી વસ્તુ. એટલે એને આખી મિનિસ્ટ્રી બનાવી કે એ લોકોનું કામ એક જ કે એવી કોઈ વસ્તુ બનાવો કે જેનાથી જર્મનીમાં કેન્સરથી કોઈ નહીં મરે.
અંતે એ લોકોએ એક વસ્તુ બનાવી જેનું નામ વિટામિન કે રાખ્યો, પણ પછી ખબર પડી એ કેન્સર રોકતું નથી. પણ વિટામિન કે જે છે એ કેલ્શિયમમાં મિક્સ કરીએ તો આપણા લોહીની નળીમાં કે કિડનીમાં કે પિત્તાશયમાં કેલ્શિયમ જમા નહીં થાય. એટલે કેલ્શિયમ 500 મિલીગ્રામ નંબર 1, બહુ વધારે નહીં લેવાનું નંબર 2, અને નંબર 3 અગર વિટામિન K2 એની અંદર ઉમેરી દો તો આપને સેફ ચાલવાનું. પણ ફરી હું તો આજે કુદરતી કેલ્શિયમમાં ફેવરમાં જ છું. હું નથી કહેતો કે ટેબ્લેટ્સ લો, અને પદાર્થ બધા મેં કહી જ દીધા છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિટામિન ડી. વિટામિન ડી જે છે બહુ અનફોર્ચ્યુનેટલી જે કુદરતી પ્રોડક્ટ્સમાં મળે એ બધી નોનવેજ છે. એટલે તડકાની અંદર વિટામિન ડી ખૂબ જ સરસ મળે. તો એનો પણ એક વિજ્ઞાન કરીને ડોઝ બનાવ્યો કે અગર આપના બંને હાથ, મોઢું અને ફ્રન્ટ અથવા બેક એ 15 મિનિટ માટે તડકાની અંદર, અને એ તડકો સુરતનો ટાઈમ જુદો હોય, દિલ્હીનો ટાઈમ જુદો હોય, દરેક જગ્યાનો ટાઈમ કેલ્ક્યુલેટ કરેલો છે. ને આપણો ટાઈમ જે છે 10:30 થી 12:30 સવારનો. અગર આપ એટલું એક્સપોઝર અઠવાડિયામાં 3 દિવસ કરો, એક દિવસ છોડીને એક દિવસ, તો આપનું નેચરલ વિટામિન ડી મળી જાય છે. હું ફરી રિપીટ કરું, આશરે 15 મિનિટ અઠવાડિયામાં 3 દિવસ, સવારે 10:30 અને 12:30 વચ્ચે. હવે પ્રોબ્લેમ શું છે કે મારા જેવો વ્યક્તિ હોય જે સવારે એક બિલ્ડિંગમાં જાય, સવારથી સાંજ કામ કરતો જાય, મને ખબર જ નહીં હોય કે સૂર્ય દેવતા ક્યાં છે. એટલે આમ ઘરની બહાર પણ તડકો બિલકુલ નહીં મળ્યો. અને બહેનોને હું કહું કે ભાઈ તમારે બપોરના ટાઈમે બહાર જવાનું, તો સૌથી મોટો પ્રોબ્લેમ કે જે કલર હોય એ થોડો શામળો થઈ જાય, અને કોઈને શામળો રંગ નહીં ગમે. ના, આ ફેક્ટ વસ્તુ, હું પ્રેક્ટિકલ, હું ટીકા નથી કરતો. આજે અગર મારી બહેન હોય કે મારી દીકરી હોય, એ પણ એવો જ વિચારશે, પપ્પા કોઈ બીજો રસ્તો કાઢો ને, આ હું તડકામાં જવાનું, ખરું કે નહીં? એની અંદર અગર આપ પેલું સ્ક્રીન્સ જે લગાવો, તો પછી એ લગાવવાથી વિટામિન ડીના રેઝ અટકી જાય. એટલે એ આપ કરીને બહાર બેસો તો વિટામિન ડી માટે એનો ફાયદો નથી. ફાઇનલી કોઈ વસ્તુ કામ નહીં કરે તો વિટામિન ડીની ટેબ્લેટ્સ મળે જ છે, અને આપણે લઈ જ લેવી. વિટામિન ડી શું છે? તો હમણાં ગણેશ ચતુર્થી તહેવાર આવવાનો. આમ સૌથી મહાન ભગવાન કયા? તો બધા પોતપોતાના ભગવાનને મહાન કહે, પણ ગણેશ ભગવાન મહાનોમાં એક તો ખરા જ છે. હવે એમને ગમે તેટલા મહાન હોય, 1 મિલીમીટર એમનાથી ચલાય નહીં અગર એમનો વાહન ઉંદર નહીં હોય. ખરું ખોટું? બરાબર? એટલે આપ ગમે તેટલા કેળા ખાઓ, મેથી ખાઓ, દૂધ પીઓ, પણ વિટામિન ડી નામક વાહન નહીં હોય તો જેવી રીતે ગણેશ ભગવાન હલી નહીં શકે, કેલ્શિયમ પણ હાડકાની અંદર નહીં જાય. કેલ્શિયમ હાડકાની અંદર નહીં જાય એટલે હાડકા પોલા થાય, ઓસ્ટિયોપોરોસિસ થાય. અગેન હું વાત શું કરી રહ્યો છું કે આપણે ગરડા થઈએ તો આપણને ફ્રેક્ચર નહીં થાય, એના માટે હાડકાં મજબૂત હોવા જોઈએ. અને એ મજબૂત થવા માટે જે બાળક જન્મ્યો નથી એની માને પણ કેલ્શિયમ સાસુએ સરખું જોવું, માથા પર ઊભા રહીને, ભલે
પેલા આજકાલની છોકરી છે તો આમ પેલું આમ મને બધું ખબર, મને ગૂગલ આવડે, બધું આવડે, મારી સાસુને નહીં આવે. અરે સાસુ સાસુ છે, એને બધું જ આવડે. એટલે આજે જે હું આ બધી વાત કરી રહ્યો છું ખરેખર નવી કોઈ વાત નથી. મારા દાદાજી કહેતા જ હતા, બેટા દૂધ પીવાનું હોય ને તો રાત્રે સૂતા પહેલા જરૂર દૂધ પીજો. હજુ મારા ઘરે રાત્રે સૂતા પહેલા કમ્પલસરી બધાને દૂધ મળે જ, ગમે કે નહીં ગમે. મારી મા તો બહુ જબરી, જે વસ્તુ નહીં ગમે એ જ વસ્તુ 1 મહિના માટે રોજ બનાવે અને એ વ્યક્તિને બીજું કંઈ નહીં આપે. એટલે મને દૂધીનું શાક નહીં ભાવે તો મહિના સુધી મારું ફેવરેટ બટાકું કે કેરી કે કોઈ નહીં, દૂધી જ ખાવાની. એટલે મહિનાના અંતમાં બધું ચપટું થઈ ગયું હોય. આ ખરી વાત કહું છું. એટલે આપણી મધર્સ, મારા ફાધરે મારા જે દાદાજી કહેતા હતા રાત્રે સૂતા પહેલા દૂધ પીવું. આજે વિજ્ઞાન એ જ કહે છે કે આપણી શરીરની અંદર જે ઘડિયાળ બનેલું છે, ઇન્ટરનલ ક્લોક, એ એવી રીતે હોય કે રાતનો દૂધ સૌથી વધારે કેલ્શિયમ એબ્ઝોર્બ કરે. એનો અર્થ નથી કે દિવસમાં નથી પીવાનું, દિવસમાં પણ એબ્ઝોર્બ થાય. પણ આ બધો વિજ્ઞાન જે છે ફરી ફરીને સારા શબ્દોમાં અને આંકડા કરીને કમ્પ્યુટરમાં ઘૂસીને અને એ જ વસ્તુ કહે છે કે સિગરેટ નહીં પીવી, બીડી નહીં પીવી, એનાથી પણ હાડકાં કમજોર થાય. એલ્કોહોલ, દારૂ, એનાથી પણ હાડકાં નબળા થાય. એટલે આપણે વાત શું કરી રહ્યા છીએ? હાડકાં મજબૂત કેવી રીતે કરવાની. એટલે મજબૂત કરવા માટે આપણે કહ્યું કેલ્શિયમ જરૂરી, વિટામિન ડી જરૂરી, પણ એની સાથે અમુક વ્યસનો પણ આપણે છોડવા જરૂરી. અને આ 4 પોઈન્ટ થયા. ને 5મો પોઈન્ટ એક્સરસાઇઝ, કસરત. આખો પ્રોબ્લેમ આજના જમાનાની અંદર બધા બચ્ચાઓ જે છે એ બેસીને સ્ક્રોલિંગ કરતા હોય. અને મને યાદ છે કે અહીંયા ઘણા બધા લોકો બેઠેલા, જ્યારે નાના હતા સાંજ પડે એટલે ગિલ્લી દંડા રમવાનું, અહીંથી ત્યાં દોડવાનું, પકડમ પકડી કરવાની, એકના ઘરમાં ઘૂસવાનું, બીજાના ઘરમાં નીકળવાનું. અને આ બધી વસ્તુથી જે એક્સરસાઇઝ થાય એનાથી હાડકાં મજબૂત થાય. એટલે આજે આપણે ઓસ્ટિયોપોરોસિસની જ્યારે વાત કરીએ ત્યારે કેલ્શિયમ, વિટામિન ડી અને એક્સરસાઇઝ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ. અને એલ્કોહોલ અને સ્મોકિંગ 2 વસ્તુ નહીં થવી જોઈએ. હવે જેવી રીતે આપણે કર્મોની વાત કરીએ તો અમુક વસ્તુ હોય તો કે ગયા ભવના, ગયા જન્મના આવતા હોય, અને આ જન્મના પણ એની સાથે આવતા જ હોય. એટલે બધું ભેગું થઈને એવું મિક્સચર કરે કે મને આજ સુધી સમજણ નથી પડતી કે કયું કર્મ ક્યાં શું કરે છે, પણ કંઈ કરે છે. એવી રીતે ઓસ્ટિયોપોરોસિસ પણ પ્રશ્ન એ શું વારસામાં મળે? હા, 30% અંશ ઓસ્ટિયોપોરોસિસનું વારસામાંથી આવ્યું, પણ 70% આપના હાથમાં છે. આપનું કેટલું કેલ્શિયમ, કેટલું રમવાનું, કેટલી એક્ટિવિટી રાખવાની, એ 70% કરી શકો, 30% આપણી હાથની બહાર છે. એટલે આ બધી વસ્તુ જોતા મને એવું લાગે કે કેલ્શિયમ, વિટામિન ડીની મેં વાત કરી, અને આના ઉપર કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછો, પછી હું 1-2 બીજી વાતો કરીશ. ટાઈમ છે ને? ઓકે. બીજી 1 કે 2 વાત જે મારે કરવાની હતી કે એક યુરિક એસિડની વાત કરવાની, અને બીજી એની સાથે એક વિટામિન B12, વિટામિન B12ની વાત કરવાની. હવે પ્રોબ્લેમ એ જ છે જે વિટામિન ડીનો પ્રોબ્લેમ કે કુદરતી વસ્તુમાં નથી મળતું, એવી રીતે આપણને કુદરતી વસ્તુમાં B12 બહુ ઓછું મળે.
વિદેશની અંદર ગવર્મેન્ટનો નિયમ છે કે જે લોટ દળીને આપને મળે છે અને એ બધી વસ્તુની અંદર વિટામિન અથવા બ્રેડ મળે છે, એની અંદર વિટામિન ડી, વિટામિન B12 નાખીને સપ્લિમેન્ટ કરીને આપવું. પણ અગર આપણે ઇન જનરલ સારું ખોરાક લેતા હોય તો આપણા શરીરમાંથી જ ઘણું બધું વિટામિન B12 બની જતું હોય. હવે વિટામિન B12નું બનવાનું એ ત્યારે જ થાય કે ઇફ આપની ડાયટ એકદમ પરફેક્ટ ચાલતી હોય. બહારનું જમવાનું જ્યાં વધે એ જગ્યા ઉપર પેટની અંદર વિટામિન B12નું જાતે મેન્યુફેક્ચરિંગ ઓછું થાય અને એનાથી આપણને પ્રોબ્લેમ શું આવે? વિટામિન ડી નહીં હોય, થાક બહુ લાગે. યુઝ્યુઅલી લોકો આમ ઢીલા જલ્દી પડી જાય. આપણે ઘણી વખત કહીએ કેમ આખો ટાઈમ ઊંઘ્યા કરે છે, કેમ ધ્યાન નથી આપતો. ભૂલી જવાય. વિટામિન B12 બહુ જરૂરી નાના નાના પ્રોસેસ માટે હોય અને સારી વસ્તુ એ જ હોય કે ભાઈ આપણે વિટામિન B12ની ગોળી લેવી હોય તો લઈ લેવાની, કારણ કે નેચરલ સોર્સિસમાં, કુદરતી સોર્સિસમાં બહુ ઓછી વસ્તુઓમાં હોય, લીલી શાકભાજીમાં થોડી ઘણી ખરી. ફાઇનલી મારે વાત એક યુરિક એસિડની કરવાની છે. બહુ કોમન પ્રોબ્લેમ છે. ઘણા બધા લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ ઘરે દેખાતું હોય અને એના માટે અગર આપણે કસરત રેગ્યુલર કરીએ, એટલે એ મોર્નિંગ વોક હોય, ઇવનિંગ વોક હોય, જીમ જતા હોઈએ, કોઈ પણ જાતની કસરત કરતા હોઈએ તો એમાં યુરિક એસિડ પરસેવા વડે બહાર નીકળી જાય. પાણી પ્રવાહી વધારે લેવાનું. દવાઓ તો ફાઇનલી છે જ કે ઝાયલોરિક છે, ફેબુસ્ટેટ છે, ઘણી બધી દવાઓ છે જે આપના ડૉક્ટર આપને લખી આપે. પણ અગર આપણે એક્સરસાઇઝ રેગ્યુલર કરતા હોઈએ અને પાણી પ્રવાહી વધારે લઈએ તો યુરિક એસિડનું પ્રમાણ ઓછું થઈ જાય. ખોરાકની અંદર યુરિક એસિડ નોન વેજીટેરિયન વસ્તુમાં હોય જે આપને લાગુ પડતું નથી. બીજી કોમન વસ્તુ જે છે એ હાઈ પ્રોટીન ડાયટ. આજે જીમમાં જતા બચ્ચાઓ હોય અને ત્યાં એ લોકો વે પ્રોટીન ને ઘણી બધી જાતના પ્રોટીન જે હોય એનાથી યુરિક એસિડ વધી શકે છે. એટલે ટ્રાય શું કરવાનું છે? આપણે રેગ્યુલર જમવાનું સારા પ્રમાણમાં હોય તો યુરિક એસિડ યુઝ્યુઅલી વધતું નથી. બીન્સ અથવા ઝીણા ઝીણા જે દાણાવાળી વસ્તુ હોય, જેમ ભીંડા છે કે ટમાટર છે, એની અંદર પણ યુરિક એસિડનું પ્રમાણ વધતું હોય. એટલે હું એમ નથી કહેતો કે બંધ કરી દેવા, પણ થોડું ઓછું રાખશો તો પણ ચાલે. યુરિક એસિડ અગર વધે તો આપને સાંધાની અંદર દુખાવો એકદમથી થઈ જાય અને ઘણી વખત તો એવું કહેવાય કે જેટલું હાર્ટ એટેકનો દુખાવો એટલો જ દુખાવો યુરિક એસિડનો પણ થઈ શકે. એવું થાય તો આપણે દવા કરવાની, આપના ડાક્ટરને મળવાનું, પણ કાળજી થોડી લેવી જરૂરી. બીજું એક જ નાની વસ્તુ થોડી બાકી રહી ગઈ કે જેવી રીતે મેં વિટામિન ડીનો ડોઝ કહ્યો કેટલું તડકો, એવી રીતે એક્સરસાઇઝની અંદર એ અગર આપ 20 મિનિટની મોર્નિંગ વોક રેગ્યુલર કરતા હો તો આપના ઓસ્ટિયોપોરોસિસ, હાડકાં નબળા નહીં થાય એના માટે ચાલશે.